સુરત રેલવે પોલીસે 45 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત રેલવે પોલીસે લાખોના સોનાના બિસ્કિટની ચોરી કરનારાઓને દબોચી લીધા છે. સુરત રેલવે સ્ટેશન ઉપર લિફ્ટમાં મુસાફરની નજર ચૂકવી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થઈ હતી. દંપતી લિફ્ટમાં ઉતરી ભીડમાં હતા તે સમયે આરોપીએ સોનાની બિસ્કિટની ચોરી કરી લીધી હતી અને ત્યારબાદ આરોપી રિક્ષામાં બેસી ફરાર થઈ ગયો હતો. તો બનાવને લઈ અને રેલવે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી રીઢા ચોર એવા 25 વર્ષીય કરણ શંકર મકવાણા અને એક મહિલા ગીતા સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આરોપી કરણ મકવાણા વિરુદ્ધ સુરત રેલવે પોલીસ મથકમાં 4 ગુના નોંધાયા હોવાની પણ કબૂલાત કરી છે. ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા. મીનવાઇલમાં એક આરોપી છે જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા. જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી ડામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે, એમણે અમને સૂચના